મારું નામ પલ્લવી છે. મારી એક સખીની વાત સાંભળો. સપ્ટેમ્બર એક સુંદર મહિનો છે. પેટ ભરીને વરસેલા વરસાદ પછી હરિયાળી ધરતીનું દર્શન આ માસમાં અધિક શ્રેષ્ઠ લાગે છે. એમાંય ગિરિરાજ આબુ તો નર્યો આહ્લાદક બની રહે છે. અને એ જ દિવસોમાં મારે આબુ જવાનું થયું. ટોચની વસ્તીથી દૂર છતાં બહુ દૂર નહીં એવા એક રમણીય સ્થળે એક મિશન સ્કૂલ ચાલે છે. એ સ્કૂલની શિક્ષિકા મારી સખી છે અને જ્યારે હું આબુ જાઉં ત્યારે એને અચૂક મળું. વહેલી સવારે આછેરા ધુમ્મસમાં અમે ફરવા નીકળ્યા હતા. કૂણા ઘાસ પર હજુ ઝાકળ બિંદુઓ તગતગી રહ્યા હતા. કેડી પર વારંવાર ચાલવાને કારણે ઘાસ જતું રહ્યું હતું, પણ કેડી જરા જરા ભીંજાયેલી હતી. મેં પૂછ્યું, શીતલ, પછી આગળ કંઈ? શીતલ જાણે સમજી ના હોય એમ એણે મને પૂછ્યું, આગળ શું? બાબત ગંભીર હતી અને શીતલ અનેક દુઃખોથી ઘેરાયેલી હતી. એટલે મેં એની સામે પૂછપરછના બદલે લાગણીસભર બનીને જ ફરી પૂછ્યું, તું આખી જિંદગી આમ જ કાઢવા માંગે છે? શીતલ કંઈ બોલી નહીં. હું જાણું છું કે આ વાત કોઈ કહે ત્યારે તને નહીં જ ગમે. તારો ઘા તાજો કરવા હું ઈચ્છતી નથી. તને હું દુઃખી પણ જોઈ શકતી નથી. હું જરાય દુઃખી નથી, શીતલે કહ્યું. પણ એના સ્વરમાં સચ્ચાઈનો રણકો ન હતો. કેટલીક વાર સુધી અમે મૂંગા મૂંગા ચાલ્યા કર્યું. મને કેટલાક દ્રશ્યો યાદ આવ્યા. શીતલ અને હું છેક સ્કૂલથી સાથે ભણતા હતા. કોલેજમાં પણ અમે બેઉ સાથે હતા. શીતલ ખૂબ જ આખા બોલી, ટીખળી અને ચંચલ હતી. એને હું ઘણીવાર કહેતી, શીતલ, તું હવે નાની છોકરી નથી. આમ તું ગમે તેની મશ્કરી ના કર. કોઈ વાર તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. પણ શીતલ મારી વાત હસી જ કાઢતી. અને એવી રૂપાળી રૂપકડીને નાદાન શીતલ છેક ગ્રેજ્યુએટ થઈ તો એવી ને એવી જ રહી. પણ એની એક લાક્ષણિકતા ગજબની હતી, થોડીક અભિમાની પણ ખરી. એ જેટલી સરળ એટલી જ ઘમંડી. વાત વાતમાં એને વાંકું પડે. રિસાય ત્યારે એનો રૂઆબ જ જુદો હોય. આપણે મનાવવા જઈએ એટલે વધુ કડક બને અને મનાવવા ના જઈએ તો રડ્યા જ કરે. આવી શીતલ ઉંમરલાયક થતાં એના માટે સુંદર મૂર્તિઓ શોધવાની ધમાલ ચાલી. એવામાં અમેરિકાથી એક રૂપાળો જુવાન ભારત આવ્યો. શિકાગોની કંપનીમાં ટેકનિશિયન તરીકે ઊંચો પગાર મેળવતો હતો. અમેરિકામાં એને સુખ સાહેબી હતી. છેલ્લા 5 વર્ષથી એ ત્યાં હતો. સ્વદેશાગમનના વિજ્ઞાપન સાથે આ બધું વર્ણવેલું. અને આમે શીતલના માતા પિતાએ છોકરાના પરિવાર વિશે થોડું થોડું જાણતા પણ હતા. છોકરાનું નામ મને યાદ છે. તે પ્રમાણે સચિન હતું. સચિને શીતલને જોઈ. શીતલ કોઈને ગમી જાય એવી સુંદર હતી. સચિને એને પહેલેથી જ મુલાકાતમાં પસંદ કરી. બેઉ સાથે ફરવા નીકળી પડ્યા. સચિન પણ પ્રતિભાશાળી યુવાન ને અલબત્ત અમેરિકાની આબોહવાની અસર એના માથાના વાળ પર થયેલી અને ભાલ પ્રદેશ જરા વધુ મોટો અને ચમકતો જણાતો હતો. થોડા જ દિવસોમાં લગ્ન લેવાયા. પહેલાં સચિન અમેરિકા ગયો અને થોડા જ માસમાં એણે શીતલને પણ બોલાવી લીધી. શીતલના પત્રો મારી ઉપર આવતા રહ્યા. દરમિયાન એક દીકરો અને એક દીકરી એમ 2 બાળકોની એ માતા બની ચૂકી હતી. અને અચાનક એના પત્રો બંધ થઈ ગયા. સાવ બંધ થઈ ગયા. હું પણ મારા કામમાં વ્યસ્ત રહેતી. મેં પણ પત્રો લખ્યા, પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહીં. ને કોઈકે મને કહ્યું, શીતલ તો પાછી આવી છે, ઇન્ડિયામાં છે, તમને ખબર નથી? મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું. એ જ સાંજે હું શીતલના માતા પિતાના ઘરે ગઈ તો ઢળતી સાંજે શીતલ બગીચાના ઝૂલા પર સૂનમૂન બેઠી હતી. મને જોઈ તે એકદમ બેઠી થઈ જશે એમ મેં માન્યું હતું, પણ એ તો ઝૂલા પર બેસી જ રહી. મને જોઈને એ થોડુંક હસી અને ઝૂલાની બાજુ પર ખસતા મારા માટે જગા કરી આપી. હું એની પાસે જઈને બેઠી. મેં જોયું તો શીતલ સહેજ વધુ ઉજળી, વધુ મેદને કારણે ઓછી રૂપાળી પણ અધિક જાજરમાન લાગતી હતી. એની આંખોનું તોફાન ગાયબ હતું. ગહનતા અને ભ્રમરનું હલનચલન એના ગંભીર પ્રશ્નોની પ્રતીતિ કરાવતું હતું. મેં પૂછ્યું, ક્યારે આવી? અઠવાડિયું થયું. મને ખબર પણ ન આપી? એ ચૂપ રહી. મેં ફરી પૂછ્યું, શીતલ, તું કોઈ મુશ્કેલીમાં હોય એમ લાગે છે, મને તો કે. છતાં એ ચૂપ રહી. જો ગાંડી, દુઃખ તો વેચવાથી જ ઘટે. મને કહે કે શું સમસ્યા છે?
આમ એકલી એકલી મૂંઝાઈશ તો તું મરી જ જઈશ ને. અને શીતલ રડી પડી. મને બાજી પડી. રડતા રડતા જે બોલી, હું મરી જાઉં તો ઘણું સારું, પણ મારાથી મરી પણ શકાતું નથી. હું માત્ર મારા છોકરાને લીધે જીવું છું. ક્યાં છે તારા છોકરા? મને અચાનક ખ્યાલ આવ્યો. મેં સ્વસ્થ થતાં પૂછ્યું, હવે તો મોટા થઈ ગયા હશે નહીં? મને બતાવ તો ખરી. શીતલ આંખો લૂછી રહી. મારી પાસે કોઈ જ નથી. બધાથી હું અળગી થઈ ગઈ છું. અને ધીમે ધીમે મને ખબર પડી કે સચિનને શીતલને હવે બનતું નથી. બેવ વચ્ચે કંઈક અંટસ પડી છે. બેવ હવે અળગા રહેવા માંગે છે. લગ્ન પછી ચોથા જ વર્ષે આમ બન્યું. છોકરા પણ નથી સચિન પાસે કે નથી શીતલ પાસે. એમને પૂનામાં સચિનની માં એટલે કે દાદી પાસે રાખ્યા છે. પણ આ અંટસ શું હતી? બહિર્મુખી શીતલ હવે અંતર્મુખી બની હતી. વેદનાને અંદરો અંદર ઘૂંટીને વધુને વધુ હેરાન થતી હતી. પણ એની સાથેની છૂટક છૂટક વાતો પરથી એટલું મને સમજાયું કે સચિન શીતલને શિકાગો લઈ ગયા પછી શીતલને ખબર પડી કે સચિનને કોઈ અમેરિકન યુવતી સાથે અગાઉના અઘટિત સંબંધો હતા. શીતલે આ બાબત અંગે પૂછપરછ કરી ત્યારે સચિને સાફ શબ્દોમાં કહ્યું કે હું તને પ્રેમ કરીને પરણ્યો નથી. પરસ્પરના પ્રયાસથી ગોઠવેલા લગ્ન કર્યા છે. અને એ વખતે તે મને પૂછ્યું નહોતું કે મારે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે કે કેમ. આપણે કેવી જિંદગી જીવવા માંગીએ છીએ એ બાબત પણ સ્પષ્ટ થઈ ન હતી. અને આ સાંભળીને શીતલ સડક જ થઈ ગઈ હતી. ત્યારથી આ તિરાડનો આરંભ થયો. બેવે પોતપોતાની રીતે અલગ અલગ જિંદગી જીવવાનું નક્કી કર્યું. બાળકો શીતલ રાખવા માંગતી હતી, પણ સચિને ઇનકાર કર્યો. છેવટે બાળકોને પૂનામાં દાદી પાસે મૂકવામાં આવ્યા. પછી શીતલે માઉન્ટ આબુની આ મિશન સ્કૂલમાં શિક્ષિકાનો વ્યવસાય સ્વીકાર્યો. અને આજે પણ વહેલી સવારની ભીની કેળી પર ચાલતા ચાલતા મેં શીતલને પૂછ્યું ત્યારે પણ એ ચૂપ રહી. આમ તો પતિ પત્નીને અલગ રહીએ આજે 10 વર્ષ થવા આવ્યા હતા. છેવટે મેં સીધો જ પ્રશ્ન કર્યો, સચિનનો કોઈ પત્ર છે? શીતલે મોં હલાવી ના પાડી. તે કોઈ પત્ર લખ્યો? એણે ફરી મોં હલાવી ના પાડી. તમે કાયમ અળગા રહેવા માંગો છો? એ ફરી ચૂપ રહી. ચાલતા ચાલતા ક્વાર્ટર્સ આવી ગયા હતા. અંદર પ્રવેશી પર્સમાંથી એક કાગળ કાઢી મેં શીતલ સામે ધર્યો. હું થોડા દિવસ પહેલાં પૂના ગઈ હતી, જ્યાં શીતલના બાળકોએ મમ્મી માટે એક ચિઠ્ઠી આપી હતી. અંદર ફક્ત એટલું જ લખ્યું હતું કે કોઈ અમારા મમ્મી પપ્પા લાવી દો, અમને નથી ફાવતું. અને શીતલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારી આંખોમાં પણ જળજળિયા ઉભરાયા. મિત્રો, જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આવી જ એક સ્ટોરી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.